નમસ્કાર મિત્રો, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને એનો ગુજરાતી વિભાગ આદરણીય શરીફાબેન, પ્રિય નરેશ શુક્લ, ભરત ઠાકોર, પન્નાબેન અને વિદ્યાર્થી ભાઈ બહેનો, રસ સિદ્ધાંત વિશે એમએના વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને મારે વાત કરવાની છે. વિસ્તારથી છે. ભરત મુનિ અને એમનું નાટ્યશાસ્ત્ર અને એમના 6-7મા અધ્યાયમાં જે ભરતે રસસૂત્રની વાત કરી અને એ રસસૂત્ર આધારિત રસ નિષ્પન્ન કઈ રીતે થાય છે એ અંગે વિવિધ આચાર્યોએ જે પોતપોતાના મત આપ્યા, એકબીજાના મતનું ખંડન કર્યું. રસ અને રસાભાસ શું છે કે ભાવ અને ભાવાભાસ શું છે એ વિશે આપણને સમજ પૂરી પાડી અને સવિશેષ રસમાં આવતા વિઘ્નો વિશે પણ ચર્ચા કરી. આમાંના લગભગ બધા મુદ્દાને આપણે આપણા વ્યાખ્યાનમાં સમાવવાના છે. એટલે સૌપ્રથમ યુનિવર્સિટી ગુજરાતી વિભાગ અને એના સૂત્રધારોનો આભાર માનીને મારી વાતની શરૂઆત કરું. એમએના વિદ્યાર્થીઓ છે એટલે આ સંજ્ઞા બધી જે આવશે, વિભાવ અનુભાવ આદિથી એ પરિચિત હશે જ, કારણ કે TYBAના અભ્યાસક્રમમાં એમને ક્યાંક આ રસ સિદ્ધાંત એની સીમિત, એની લિમિટેશનમાં, એની મર્યાદામાં સમજવાનો આવ્યો હશે. ભરતનું રસશાસ્ત્ર અને નાટ્યશાસ્ત્ર આપણને ખ્યાલ છે અને એ નાટ્યશાસ્ત્રમાં ભરતે આ બધી વાત કરી છે. ભરત મુનિને ઋષિઓએ પ્રશ્ન કરેલો કે આ રસ શું છે, આ ભાવ શું છે, કઈ રીતે પમાય છે, અનુભવાય છે. સત્યનારાયણની કથામાં જે રીતે આવે ને, એ પ્રારંભે જ એકદા નૈમિષારણ્ય ઋષિ સૌનિકાદિત્ય નામના ઋષિઓએ એક દિવસ પ્રશ્ન કર્યો છે, એમ કરીને કથાની શરૂઆત થાય. આમાં અહીંયા પણ આ સિદ્ધાંતની શરૂઆત આ રીતે પ્રશ્નથી થાય છે, જિજ્ઞાસાથી થાય છે, કુતૂહલથી થાય છે કે આ નાટકમાં જેને રસ કહે છે કે રસતત્વ કહે છે એ શાનાથી થાય છે, આ ભાવ શું છે, એ ભાવ શાનું ભાવન કરાવે છે. આવા પ્રશ્નો ઋષિઓએ કર્યા અને એના ઉત્તર રૂપે મુનિ ભરત મુનિ, આચાર્ય ભરત મુનિ એના જવાબ આપે છે. આ પ્રશ્નો અને એના જવાબો ક્યાંક પદ્યકારિકામાં છે તો ક્યાંક ગદ્ય પરિચ્છેદોમાં પણ છે. પણ યાદ રહે કે આ ચર્ચા, આ મીમાંસા મુખ્યત્વે નાટકને કેન્દ્રમાં રાખીને થયેલી છે અને નાટકમાં જે રીતે રસ સિદ્ધ થાય છે એની વાત ભરતને કરવી છે. પણ એ બેઠો સિદ્ધાંત નાટક એટલે કે કાવ્ય આપણે ત્યાં સ્વીકારાયું અને એ રીતે સમગ્ર કાવ્યના કોઈ પણ પ્રકારને, સાહિત્યના કોઈ પણ પ્રકારને લાગુ પડે છે. અને ન માત્ર નાટકને જ પણ સાહિત્યને, કવિતાને, કાવ્યને, કવિતા કરતાં આપણે કાવ્ય કહીશું, કાવ્યને લાગુ પડે છે. પણ ભરતનું આ મૌલિક પ્રદાન છે. ભરતે ત્યાર પછી આ બાબતમાં ઘણી દિશાઓ ખોલી આપી અને બીજા આચાર્યોએ આ બાબતે આ વિચારણાને આગળ લઈ ગયા અને આખી રસ નિષ્પત્તિની પ્રક્રિયા આપણે સમજાવી આપી. એના પાયામાં ભરતની આ રસ સિદ્ધાંત છે. એમાંથી ઉદ્ભવેલા વાદોને આપણે બધા જાણીએ છીએ. પણ યાદ રહે કે ભરતનું જે નાટ્યશાસ્ત્ર છે એના 38 અધ્યાયમાંથી 6ઠામાં એમના રસની વાત કરી. એટલે 6ઠા અધ્યાયને અભ્યાસો, મીમાંસકો રસાધ્યાય તરીકે પણ ઓળખે છે અને 7મામાં એને વિભાવ, અનુભાવ, સ્થાયી ભાવ આ બધા વિશે ચર્ચા કરી છે. 8 રસ મુખ્ય છે. આપણે કરીએ છીએ શૃંગાર, હાસ્ય, કરુણા, રૌદ્ર, વીર, ભયાનક, બિભત્સાદ, ભૂતસંજ્ઞો, ચૈત્યષ્ટો, નાટ્ય રસા સ્મૃતા. નાટકમાં આ 8 રસ મુખ્ય પ્રવર્તે છે. એ રસ એટલે શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બિભત્સ અને અદ્ભુત. અભિનવગુપ્ત પછી એમાં 9મો શાંત રસ પણ ઉમેરે છે, એ પછી આપણે વાત કરીએ. આ જ અભિનવગુપ્તો નાટકને રસ એ જ નાટક કહે છે. રસ ન હોય તે નાટક નથી. એમ રસ એવ નાટ્યમ, આ સૂત્ર અભિનવગુપ્તનું છે. ભરત પણ રસની મહત્તા પ્રસ્થાપિત કરવા માટે કેવા સરસ મજાના સૂત્રો આપે છે વિદ્યાર્થીઓ.
નહીં રસાદતે કશ્ચિદ અર્થ પ્રવર્તતે. આ પૃથ્વી પર રસ વિના કોઈ અર્થ પ્રવર્તતો જ નથી. એ અંતિમ આપી દીધું ભરતે. રસને નાટકનું પ્રાણ તત્વ ગણે છે ભરત. આ યથાઈ જે રીતે આપણે તે એક શ્રુતિ વચન છે, રસો વેસ, પરમ તત્વ એ રસ છે, એમ અહીંયા રસ સમગ્રને આવરી લે છે. હવે પ્રશ્ન એ થાય કે આ રસ કઈ રીતે જન્મે છે? તો વિવિધ વ્યંજનો જેમ આપણે ખાઈએ છીએ, પીએ છીએ, અને એમાંથી જુદા જુદા રસ, ષડ રસ આપણને મળે છે. ખાટો, ખારો, તુરો, ગળ્યો, કડવો, મીઠો. એટલે ગળ્યો એટલે મીઠો આવી ગયો. તો આ જે 6 રસ, જેમ ગોળનું દ્રષ્ટાંત આપે છે, યથાહી ગુડાદિ અભિર્વ્યંજન, જે રીતે ગોળ વગેરે વ્યંજનો ખાવાથી આપણને પેલા 6 રસના અનુભવ થાય છે, એ રીતે આ શરીરમાં વ્યાપ્ત ભાવમાંથી આ રસ જન્મે છે. અને પહેલો પ્રશ્ન જે ઋષિએ પ્રશ્ન પૂછેલો ને, એ પ્રશ્ન હતો રસ ઇતિ કહ પદાર્થ. રસ એ કયો પદાર્થ છે? અને ભરત મુનિ જવાબ આપે છે આસ્વાદ્યત્વાત, જે આસ્વાદ્ય છે તે રસ. આપોઆપ જ એ બીજા જવાબ, પહેલા જવાબમાંથી બીજો પ્રશ્ન જન્મે કે કથમ આસ્વાદ્ય તે રસ, રસ કઈ રીતે આસ્વાદી શકાય? અને પછી પેલો ગોળને મેં તમને વિવિધ વ્યંજનો કીધું, નાના વ્યંજનાન, એ જવાબ આપે કે યથાહી નાના વ્યંજનાન સંસ્કૃતમ અન્નમ ભુજ્જાના, જે રીતે જુદા જુદા પ્રકારના વ્યંજનોથી સંસ્કારાયેલા અન્ન ખાવાથી હર્ષ વગેરે અનુભવ થાય છે, એ રીતે તસ્માત નાટ્ય રસાહ, એમ નાટ્ય રસનો અનુભવ થાય છે, અનુભવાય છે. ભાવક છે ને, આ વિવિધ ભાવો અને અભિનય સાથે મનથી એને આસ્વાદે છે. હવે આમાં ભાવક આવ્યો અને ભાવ આવ્યો, એટલે સીધો પાછો એક બીજો પ્રશ્ન જન્મ્યો ઋષિઓને કે આ ભાવ એટલે શું છે? આપણે જુઓ આપણા શાસ્ત્રોમાં ભાવના કેટલા અર્થ થાય છે. ઉર્મી, સંવેદન, લાગણી, આવેગ, અંગ્રેજીમાં એને ઇમોશન, ફિલિંગ, પેશન, આ જે કહીએ છીએ. ભાવનો એક અર્થ વિચાર પણ થાય ને ભાવનો એક વળી બીજો અર્થ કલ્પના પણ થાય. યાદ રહે, કાવ્યશાસ્ત્રમાં એટલે કે સૌંદર્ય શાસ્ત્રમાં ભાવનું ખૂબ મહત્ત્વ છે, મૂલ્યવાન છે. સૌંદર્યનો અનુભવ જ આ ભાવથી થાય છે એવું વિદ્વાનોનું માનવું છે. ભવતી ઇતિ ભાવ, અથવા તો ભાવયતી ઇતિ ભાવ, ભાવિત થાય તે ભાવ. યાદ રહે મિત્રો, આ ભાવમાં આપણે બહુ નહીં પડીએ, કારણ કે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર એટલે ભારતીય કાવ્યશાસ્ત્રમાં ભાવને કેન્દ્રમાં રાખીને આખું ભાવ વિવેચન મોટું છે. પણ ટૂંકમાં ભાવને તમારે સમજવું હોય તો આ 3-4 મુદ્દા અંકે કરી લેવા. એ મુદ્દા એટલે પહેલી વાત એ છે કે આ જે ભાવ જેને આપણે કહીએ છીએ ને, કવિના અંતર્ગત ભાવ છે. બીજી વસ્તુ, ભાવ એ કોઈ વસ્તુગત નથી. ત્રીજી વસ્તુ, વ્યવહાર જગતમાં આપણે જે લૌકિક અર્થ કરીએ છીએ ભાવનો, એ પણ નથી. એનો અર્થ એ થયો કે આ અલૌકિક કાવ્યાર્થ પ્રગટાવે છે ભાવ તે. એટલે જે અલૌકિક કાવ્યાર્થ પ્રગટાવે તે ભાવ. અને 5મી વસ્તુ, ભાવ આને આધારે નક્કી કહી શકો તમે કે ભાવ એ કાવ્યગત છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રોએ ભાવને 2 પ્રકારમાં વહેંચ્યા. એક ભાવ એટલે સ્થાયી ભાવ, અને બીજો સંચારી અથવા તો વ્યભિચારી. સ્થાયી એટલે તમને ખબર છે પરમેનન્ટ, સ્થિર, ઇનબિલ્ટ, બોડીની અંદર ઓલરેડી ઈશ્વરે આપણને આ અંદર ઇનબિલ્ટ કરીને આપી દીધું. જેમાં જે કંપનીઓ વિવિધ ફ્રીજ વેચે ને એમાં કહે છે સ્ટેબિલાઇઝર ઇનબિલ્ટ છે, લાઈક ધીસ. ઇનબિલ્ટ છે, એ અંદર જ છે, એ ક્યાંય જતા નથી. અસ્થાયી, એ સ્થિર છે, અચલ છે, અથવા તો મુખ્ય છે, પાયાગત છે, એ જોઈએ છે. પછી જે બીજા કીધા એના નામ આધારે સંચારી, એ સંચાર કરતા છે, એટલે આવાગમન એનું સતત ચાલુ છે. પરિસ્થિતિને એને અનુરૂપે પછી આવે અને ક્ષણિક કેટલાક હોય, કેટલા થોડો સમય રહીને જતા રહે. વ્યભિચારી મીન્સ, એ શબ્દ પણ સમજીશું આપણે. ટૂંકમાં અહીંયા સંચારી અથવા તો વ્યભિચારી મીન્સ ગૌણ અથવા તો સહાયક.
અથવા તો ચલિત અથવા તો ક્ષણિક. સ્થાયી ભાવ માટે એમ કહેવાય છે કે શરીરમાં કઈ રીતે હોય છે. તો સરસ મજાની બે વાત કરી, બે દ્રષ્ટાંત આપ્યા. એક તો રાજા અને પ્રજાનું આપ્યું. યથા નરાણામ નૃપતિ, લોકોમાં લોક સમૂહમાં જે રીતે રાજા હોય એ રીતે શરીરમાં ભાવ, રસમાં ભાવ એ મુખ્ય હોય. બીજી વસ્તુ, બીજું દ્રષ્ટાંત આપ્યું, શિષ્યાણામ ચ યથા ગુરુ. શિષ્ય હોય એટલે ગુરુ હોય જ, તો રસ હોય એમ ભાવ હોવાનો. અને આ ભાવ કેટલા છે? તો 8 કીધા. કયા ભાવ? રસ આપણે જોઈએ 8 છે, ભાવ પણ 8 છે. આ ભાવમાંથી જ રસની નિષ્પત્તિ થાય છે. શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ ને અદ્ભુત. તો એની સામે જે 8 ભાવ છે, રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા અને વિસ્મય, 8. પણ કાવ્યશાસ્ત્રીઓ, મીમાંસકો એમ કહે છે કે 8 ભલે રહ્યા પણ મુખ્ય 4 છે અને 4 એના પેટા પ્રકાર છે. એટલે પહેલા 4માંથી બીજા 4 ઉદ્ભવ્યા. એ 4 મુખ્ય કયા? તો કે રતિ, નોંધ કરતા જજો, યાદ રાખતા જજો મિત્રો, રતિ, ઉત્સાહ, ક્રોધ અને જુગુપ્સા, આ 4 ભાવ મુખ્ય છે. અને એ 4 ભાવમાંથી જે બીજા 4 ભાવ જન્મ્યા એ હાસ, વિસ્મય, શોક અને ભય છે. હવે તમારે આ અનુક્રમે જ છે ને, તમારે જોવું હોય તો એમ કહેવું હોય તો કહી શકું કે રતિમાંથી હાસ ભાવ જન્મ્યો, ઉત્સાહમાંથી વિસ્મય જન્મ્યો, ક્રોધમાંથી શોક ભાવ જન્મ્યો અને જુગુપ્સામાંથી ભય જન્મ્યો. કઈ રીતે જન્મ્યો એનો જવાબ ભરતમાંથી આપણને મળતો નથી. અનુમાન કરવાનું રે. અનુમાન તમે રામને ને સીતા અને રાવણના દ્રષ્ટાંતથી કરી શકીએ કે સીતાનું વર્ણન સાંભળીને મનમાં શૃંગાર ભાવ સાથે એનું હરણ કરી જતો રાવણ સીતાના સંયમને કારણે સીતાને પામી શકતો નથી અને એનો શૃંગાર પછી હાસ્યાસ્પદ નીવડે છે. આવું અનુમાન આપણે કરી શકીએ અથવા તો એના પછીના આચાર્યોએ કર્યું છે. પણ એનો જવાબ કે ભાઈ રતિમાંથી હાસ કે ઉત્સાહમાંથી વિસ્મય, ક્રોધમાંથી શોક અથવા તો જુગુપ્સામાંથી ભય કઈ રીતે અવતર્યા, કઈ રીતે જન્મ્યા, કઈ રીતે પેટા ગણાયા, એનો જવાબ ભરતમુનિ પાસેથી આપણને નથી મળતો. યાદ રહે, સંચારી ભાવ થોડા ઘણા નથી, 33 છે. એની નામાવલી તમને મળી રહેશે. હું થોડાક એના ઉલ્લેખો કરું. નોટમાંથી પણ મળી રહેશે, પુસ્તકોમાંથી પણ મળી રહેશે, અધ્યાપક મિત્રો પાસેથી પણ મળી રહેશે. નિર્વેદ, ગ્લાની, શંખાખ્યા તથા સુયા મદશમ આલસ્યમ ચેવ દન્યમ ચ ચિંતા મોહ સ્મૃતિર્દ્યુતિ. આખા મંત્રમાં આવે છે. આ બધા જ 33 ભાવો છે. નિર્વેદ, ગ્લાની, શંકા, આ બધા જ અસૂયા, મદ, શ્રમ, આળસ, આલસ્ય, દૈન્ય, ચિંતા, મોહ વગેરે વગેરે, આ બધાને સંચારી અથવા તો વ્યભિચારી ભાવ કીધા. આ 2 શબ્દ પણ આપણે સમજી લઈએ. એની સંચારી અથવા તો વ્યભિચારી શબ્દ કઈ રીતે ક્રિએટ થયો છે. વ્યભિચારીમાં વી પ્રત્યય છે, વૈવિધ્યનો દ્યોતક છે, વૈવિધ્ય જેનામાં છે. અભિ એટલે અભિમુખ થવું, અભિમુખતા, અને ચર એટલે સંચર કરવું, ચર એટલે ગતિ, જે સંચાર કરે, જે સ્થિર નથી, એ વ્યભિચારી. અને સંચારીમાં એ છે જ, વ્યભિચારીમાં સંચારી ઓલરેડી આવી ગયું છે. તો આ જેને આપણે વ્યભિચારી ભાવ કહીએ છીએ એ વાણી, અંગ કે સત્વ એટલે કે મન એ સાથે સંયોજાય છે અને પછી વિવિધ રસોને નાટ્ય પ્રયોગમાં લઈ જાય છે. હવે આ લઈ જવાની વાત આવીને એટલે ફરીથી પ્રશ્ન જન્મ્યો કે કઈ રીતે લઈ જાય છે. ઉચકીને લઈ જાય છે, તેડીને લઈ જાય છે, સાથે આંગળી પકડીને લઈ જાય છે, એ રીતે નહીં. તો એનું એક્ઝામ્પલ પાછા આપણને આપે છે આચાર્ય કે જે રીતે સૂર્ય દિવસને લઈ જાય એ રીતે આ ભાવ આપણને રસ સુધી લઈ જાય છે.
વ્યભિચારી ભાવોનું વર્ગીકરણ પણ આપણે ત્યાં થયું છે. રામચંદ્ર શુક્લએ કર્યું છે. કઈ રીતે કે કેટલાક સુખાત્મક છે, કેટલાક દુઃખાત્મક છે, કેટલાક ઉભયાત્મક છે કે જેમાંથી સુખની સ્થિતિમાં પણ આ ભાવ જન્મે અને દુઃખની સ્થિતિમાં પણ જન્મી શકે. હવે સુખાત્મક છે ગર્વ ને ઔત્સુક્ય ને હર્ષ, આશા ને મદ ને આ બધા સુખાત્મક છે. દુઃખાત્મકમાં તમે લજ્જા, અસૂયા, ત્રાસ, વિષાદ આ બધાનો સમાવેશ કરી શકો. તો જે ઉભયાત્મક છે કે જે બંને સ્થિતિમાં સંભવી શકે એ આવેગ છે. આનંદ થાય તો એક આપણે જનૂનમાં આવેગમાં આવી જઈએ અને દુઃખ થાય તો આપણે આવેશમાં આવી જઈએ, કોઈ સાથે ઝઘડતા હોય કે ત્યારે એવી પરિસ્થિતિમાં. દૈન્ય છે, જડતા છે, સ્વપ્ન છે, આ બધી બંનેની સ્થિતિમાં ઉભયાત્મક છે. ઉદાસીન પણ છે. વિતર્ક ને મતિ ને શ્રમ ને આ બધા ઉદાસીનમાં લીધા છે. ભરત મુનિએ આ જે સ્થાયી ભાવ કે જે રસ આપણે કહીએ છીએ એની સાથે કયા સંચારી કે વ્યભિચારી ભાવ અનુકૂળ છે એનું વિભાજન પણ કર્યું છે. જેમ કે કરુણ રસ, તો એનો સ્થાયી ભાવ આપણને ખબર છે, શોક છે, એ તો નિશ્ચિત જ છે. તો એના માટે સંચારી ભાવો કયા હોઈ શકે, કયા આવે, તો એ કયા ભાવ જાગૃત થાય, તો એના માટે એને કીધું ચિંતા, દૈન્ય, ગ્લાનિ, અશ્રુ, જડતા આ શોકની સ્થિતિમાં કરુણ રસમાં એ ઉદ્ભવી શકે છે. મેં તમને એ પણ વાત કરી કે 7મા અધ્યાયમાં ભરત મુનિએ આ ભાવ અંગે ચર્ચા કરી છે અને શરીરમાં કઈ રીતે વ્યાપ્ત છે આપણે કીધું ને ઇનબિલ્ટ, તેનું એક્ઝામ્પલ સૂકા લાકડા દ્વારા આપે છે. તો સૂકા લાકડામાં અગ્નિ ઓલરેડી છે જ, એ દેખાતો નથી. ભાઈ તમે એક તણખો આપો અને સ્પાર્કની સાથે જે આગ લાગે, એમાં અહીંયા પેલી કીક જરૂર છે. વાહન તમારી પાસે હોય અને તમે એની અંદર પેટ્રોલ છે, એમાં બેટરી છે, બેટરીમાં ઉર્જા છે, પણ ચાલતું નથી, પણ એને કીક લાગે છે અને પછી ફ્યુઅલ પેલું પેટ્રોલ કે ડીઝલ એને મળવું શરૂ થાય છે. અને તમે બધું વિભાવ અનુભાવ એ રીતે ગણી શકો. એટલે બહુ મજાનું દ્રષ્ટાંત આ ભરત આપે કે શુષ્કમ કાષ્ટ મિવાગ્નિના, જે રીતે સૂકા લાકડામાં અગ્નિ વ્યાપ્ત છે, શરીરે વ્યાપ્યતે તેન, શરીરમાં એ રીતે ભાવ વ્યાપ્ત છે. બહુ મજાની વાત કરી. નાટ્ય સંદર્ભે ભરત આજે આપણને રસ નિષ્પત્તિ અંગે એક સૂત્ર પછી આપે છે. આ સૂત્ર સુખ્યાત છે. પછી સૂત્ર આધારે જ મતાંતરો પણ થયા છે. સ્થાયી ભાવમાંથી રસ જન્મે છે, આ બધા સ્વીકારે છે. કઈ રીતે જન્મે છે એની સામે પ્રશ્ન અથવા તો મત છે. હવે સૂત્ર સુખ્યાત, મોટાભાગના વિદ્યાર્થીઓને કંઠસ્થ. વિભાવાનું વ્યભિચારી સંયોગાત રસ નિષ્પત્તિ. વિભાવાનું ભાવ વ્યભિચારી સંયોગાત રસ નિષ્પત્તિ. વિભાવાનું ભાવ વ્યભિચારી સંયોગાત રસ નિષ્પત્તિ. વિભાવાનું ભાવ વ્યભિચારી સંયોગાત રસ નિષ્પત્તિ. આ રીતે ઇતિ રસ નિષ્પત્તિ, રસ આ રીતે નિષ્પન્ન થાય છે. કઈ રીતે? તો કે વિભાવાનુભાવ વ્યભિચારી સંયોગાત, સંયોગાય છે. શું સંયોગાય છે? તો કે વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ એ ત્રણેય સંયોગાય છે અને એમાંથી રસ નિષ્પન્ન થાય છે. હવે અહીંયા જે આ એક નવી સંજ્ઞા આપણને મળી, સ્થાયી ભાવ તો જાણીતી, સંચારીને વ્યભિચારી ભાવ પણ આપણે સમજી લીધા, પણ અહીંયા વિભાવ અને અનુભાવ આવી બે સંજ્ઞા આપણને મળી. આમ તો નવી નથી ને છતાંય નવી છે. તો આ વિભાવ અને અનુભાવને રસ નિષ્પત્તિની પ્રક્રિયા માટે પણ સમજવા રહ્યા. સ્થાયી ભાવો જે છે એ રસ તત્વને પ્રાપ્ત કરે છે. તે કઈ રીતે પ્રાપ્ત કરે છે એની સિદ્ધાંત ચર્ચા આ વિભાવ અને અનુભવ દ્વારા અહીંયા થયેલી છે. 4 મુખ્ય ભાવ:
ચાર મુખ્ય, એમાંથી જન્મતા મુખ્ય રસ, ચાર ગૌણ ભાવ, એમાંથી જન્મતા ચાર ગૌણ રસ. પણ એ કઈ રીતે જન્મે એની ચર્ચા પછી આ આખી મીમાંસાને ગહનતા બક્ષે છે અને સનાતન બનાવે છે. હવે આપણે વિભાવ આ બધાને જોઈએ, વિભાવ, અનુભાવ વગેરેને. વિભાવ વિશે ભરત મુનિ એમ કે વાણી એટલે જે બોલી રહ્યા છીએ તે, અને અંગ. તમે જોયા હશે કે હું બોલું છું તમારી સાથે તો આમ સ્થિર, હું કે કોઈ પણ વર્ગની અંદર વ્યાખ્યાન લેતો અધ્યાપક અથવા તો જાહેરમાં વક્તવ્ય આપતો નેતા કે અભિનેતા, એ બોલે છે એની સાથે એના ચહેરાના હાવભાવ, એના હાથ, એનું શરીર, એની પણ એક સાંકેતિક ભાષા છે. એ દ્વારા પણ કંઈક વિશેષ અર્થ અથવા તો અર્થને વધારે ચોક્કસ બનાવવા માટે એના ચહેરાના અને એના હાથના એટલે કે એના અંગના અભિનયને અથવા તો એ અભિનય દ્વારા એ પોતાના વિચારોને વધારે ઘનીભૂત, વધારે સ્પષ્ટ કરી શકે છે. એટલે અહીંયા વિભાવનો અર્થ સમજાવતા એમ કહે છે કે વાણી અને અંગના અભિનયને આધારે અનેક અર્થ જેના વડે વિભાજિત થાય તે વિભાવ. આ પ્રમાણમાં આપણા માટે જરાક અઘરું બને. આપણે વિભાવ એટલે જો સાદી સીધી રીતે સમજવું હોય તો એમ કહી શકીએ કોઈક નિમિત્ત, કોઈક હેતુ, કોઈ કારણ કે જે પેલા સ્થાયી ભાવને સક્રિય કરે, એક્ટિવેટ. મેં વાહનનું દ્રષ્ટાંત આપ્યું ને કે સેલ અથવા તો કિક એ જરૂરી છે સ્ટાર્ટ થવા માટે. એમાં બેટરી છે, એમાં ફ્યુઅલ છે અને એ બેટરીમાં એનર્જી પણ છે, પણ પેલો સ્પાર્કની જરૂર પડે ને, આ સ્પાર્ક રૂપ છે વિભાવ. કે તમારે વાણી અને અંગ દ્વારા તમે જે વ્યક્ત કરવા માગો છો અને એ અર્થને વિભાજિત કરવા માગો છો, એ વિભાજિત આ વિભાવ દ્વારા થાય છે. વિભાવયતિ ઇતિ વિભાવ, અથવા તો એમ કહી શકાય કે રસનો વિભાવ કરે તે, એટલે કે રસને પ્રગટ કરે તે વિભાવ. એટલે આપણે એને આધારે એવા નિષ્કર્ષ પર આવીએ કે રસાનુભૂતિનું જે મૂળ કારણ છે તે વિભાવ છે. એટલે સ્થાયી ભાવ જે ઓલરેડી ઇનબિલ્ટ છે એ સક્રિય કરવા માટે, ઉત્પન્ન કરવા માટે, ઉદ્ભવ કરવા માટે આ વિભાવ અનિવાર્ય છે. શૃંગારમાં સામું કોઈ વિજાતીય પાત્ર અનિવાર્ય છે. આપણે દ્રષ્ટાંતોથી પછી સમજીશું આ બધી જ વાત. કરુણમાં કોઈ ઘટના વિભાવ તરીકે આવે છે. ડર, ભયમાં કોઈ એવું વાતાવરણ, જંગલ, એકાંત, રાત્રિ, આ બધા એના કારણરૂપ છે. એટલે આ કારણ, વિભાવ એટલે કારણ, વિભાવ એટલે હેતુ, વિભાવ એટલે એક નિમિત્ત. આપણા ચિત્તમાં મૂળ વાસના કે સંસ્કાર રૂપે મેં તમને કીધું એમ સ્થાયી ભાવ છે. એ સ્થાયી ભાવો આ વિભાવથી સક્રિય થાય છે. વિભાવ એમાં નિમિત્ત રૂપ બને છે. ભરત વિભાવ માટે એમ કહે છે કે વિભાવ એટલે વિશેષપણે જાણવું, વિજ્ઞાન એમ કહે છે. વિભાવો નામ વિજ્ઞાનાર્થ, આ સૂત્ર ભરતે આપ્યું. વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન, વિશેષ રૂપે તમને કંઈક જ્ઞાન આપે, જણાવે તે વિભાવ. એટલે સ્થાયી ભાવનું જ્ઞાન તમને થાય, એનું કારણ બને એ એટલે વિભાવ. આ વિભાવને આપણે જરા દ્રષ્ટાંતથી સમજીએ. દાખલા તરીકે રતિનો ભાવ છે. ચિત્તમાં આ ભાવ વૃત્તિ રૂપે પડેલો જ છે. હવે એ ભાવ જન્મવામાં શું બને? કોઈ પાત્ર નિમિત્ત બને, કોઈ વાતાવરણ નિમિત્ત બને, કોઈ એકાંત નિમિત્ત બને. હાસ્યમાં પણ કોઈનો દેખાવ, કોઈનું વર્તન, કોઈની વાણી, હાસ્યરસ જન્માવવામાં તે પેલો હાસ નામનો જે ભાવ છે
એના ઉદ્ભવનું કારણ બને. કોઈનું મૃત્યુ શોકનો વિભાવ બને. તો આ જે કારણ બને છે એ, એટલે એમ કહી શકાય, હજુ વધારે સ્પષ્ટ થવું હોય તો, કે વિભાવ એ ભાવનું આલંબન નહીં કરે ને ઉદ્દીપન નહીં કરે. બે પ્રકારના ભાવ, સ્થાયી ભાવ, આને આધારે તમે કહી શકો. એ બે ભાવ એટલે કે આ આલંબન, જે આલંબન કરે, જે નિમિત્તરૂપ હોય, અને બીજું એટલે જે ઉદ્દીપન કરે. પછી પેલો જે નિમિત્ત બન્યું ને જે પેલો ભાવ જન્મ્યો, ઉદ્ભવ્યો સ્થાયી ભાવ, એને વધારે સક્રિય કરે, ગતિ આપે. ગિયર બોક્સ આવે ને વાહનમાં, અને ગિયર જેમ જેમ બદલતા જાવ ગાડી આગળ વધતી જાય ને પિકઅપ મળતું જાય. આ ઉદ્દીપન એ પ્રકારનું કામ કરે છે. આલંબનનો વિભાવ એટલે જે વ્યક્તિ કે વસ્તુને અવલંબીને સ્થાયી ભાવ પ્રગટ થાય એ આલંબન. કંઈક જોઈ તો ખરા ને, કોઈ યુવકને કોઈ યુવતી પ્રત્યે આકર્ષણ જન્મ્યું અને પેલો શૃંગારનો જે સ્થાયી ભાવ છે એ એ એ એ ઉદ્ભવ્યો, તો એમાં આલંબન શું બન્યું? પેલી યુવતી. અથવા તો કોઈ યુવતી યુવક તરફ આકર્ષાય છે તો એ યુવતી માટે એ યુવક આલિંબન બનશે, અને યુવક માટે પેલી યુવતી આ આલંબન બનશે. એટલે જેને અવલંબીને ભાવ જન્મે છે, જેને અવલંબીને ભાવ જન્મ્યો, એ અવલંબન જે બન્યું વસ્તુ કે વ્યક્તિ, એને આલંબન કહી શકાય. સંસ્કૃત નાટકોમાંથી દ્રષ્ટાંત શકુંતલાનું અને દુષ્યંતનું અપાય છે કે શકુંતલાને જોઈને દુષ્યંતના ભાવ મનમાં પેલો જે સ્થાયી ભાવ છે એ શૃંગાર રસની ઉત્પત્તિના નિમિત્તરૂપ એ સક્રિય થયો, અને એ શૃંગાર એ શકુંતલા તરફ દુષ્યંત આકર્ષાયો. તો એવું જ શકુંતલાનું, શકુંતલાએ દુષ્યંતને જોયા અને એના મનમાં એ રતિભાવ સક્રિય થયો. તો રતિભાવની સક્રિયતા માટે શકુંતલા માટે દુષ્યંત અને દુષ્યંત માટે શકુંતલા આ આલંબન બને છે. હવે માત્ર એટલાથી નથી અટકી જતું. આપણે એવા રસ્તામાં કેટલાય પાત્રો મળતા હશે, પણ આપણો ભાવ નિષ્ક્રિય રહે છે. એની પાછળનું કારણ છે કે ટોળું, સમૂહ, જાહેર જગ્યા, અથવા તો આપણી બીજી તરફની વ્યસ્તતા, ઘણા કારણો હોઈ શકે. પછી ઉદ્દીપન વિભાવ આવે, જે સ્થાયી આપણે જે બે કીધા ને વિભાવના બે પ્રકાર. આલંબન એટલે કે સામે કોઈ પાત્ર હોવું જોઈએ, કોઈ વસ્તુ હોવી જોઈએ. ઉદ્દીપન, હવે પછી એમાં સહાયભૂત બને. પેલો ભાવ સક્રિય થયો, એક્ટિવ થયો, ઉદ્ભવ્યો રતિભાવ. હવે રતિભાવને ઉદ્દીપ્ત કરે એવું શું હતું? તો વસંત ઋતુ હતી, એકાંત હતું, ચંદ્રોદય હોય, ઉદ્યાન કહેતા બગીચો આસપાસ હોય, કોયલ ગુંજતી હોય, ઝાંઝરનો ઝણકાર હોય, કંકણ હોય, દુપટ્ટો હોય, એનું સરવું હોય. આ બધી ઘટના એ ઉદ્દીપન વિભાવ તરીકે આવે છે. આલંબન એટલે જેના દ્વારા ભાવ જાગે તે વિષય એટલે કે એક આલંબન, અને ઉદ્દીપન એટલે એ આલંબિત થયા પછીથી સ્થાયી ભાવ સક્રિય થયો એને પુશઅપ કરે, એને આગળ લઈ જાય, રસ સુધી લઈ જવામાં મદદરૂપ થાય એવી આસપાસની પરિસ્થિતિ એ ઉદ્દીપન. વિષય કહેતા આલંબન, જેના દ્વારા ભાવ જન્મ્યો છે તે. આશ્રય કહેતા જે વ્યક્તિમાં ભાવ જાગે. દુષ્યંતમાં રતિભાવ સક્રિય થયો તો દુષ્યંત આશ્રય આલંબન બન્યું, અને શકુંતલા એ વિષય આલંબન બન્યું. બહુ ઊંડા નહીં ઉતરો, અને આલંબનને અને ઉદ્દીપનને સમજી લેશો તો એ પર્યાપ્ત છે. બરાબર? મેં તમને કીધું એમ દરેક જગ્યાએ તમને છોકરા કે છોકરીઓ તો કેટલી એ રસ્તામાં મળતી હોય, પણ એમ વિભાવના બે પ્રક્રિયા સક્રિય ન થાય, એક્ટિવ ન થાય, અને પેલો સ્થાયી ભાવ એ અજાગૃત અવસ્થામાં જ રહે, એવું બની શકે. એટલે એવું બની શકે. એટલે આલંબન ઘણી વખત હોય, મારે કહેવાનો મતલબ એ છે.
કે આલંબન હોય તો એ ભાવ ન જન્મે. એટલે એમ કહી શકાય કે ભાવ માટે જરૂરી ઉદ્દીપન વિભાવ છે. ઉદ્દીપન જ ના હોય તો એટલે આલંબન જરૂરી છે એક આધાર માટે, એક ટેકા માટે. કિક માર્યા પછી એક્સિલેટર આપવું પડે, વાહન તો આગળ વધે. એમ આ ઉદ્દીપન છે ને, એ ઉદ્દીપન પહેલાં એક્સિલેટરનું કામ કરે છે, ગતિ આપે છે પહેલાં જન્મેલા ભાવને, અને એ આગળ લઈ જાય છે, શૃંગાર સુધી લઈ જાય છે. એટલે એ એક વસ્તુ એ આમાં સમજી લઈએ. અહીંયા મેં વ્યક્તિનું દૃષ્ટાંત આપ્યું, તો ઘણી વખતે એમ આપણા કાવ્યાચાર્યો એમ પણ કહે છે કે ભાઈ કોઈ પરિસ્થિતિ પણ ભાવના જન્મ માટે જરૂરી હોઈ શકે. એવું નહીં કે વ્યક્તિ કે વસ્તુ જ હોઈ શકે, સમગ્ર પરિવેશ, સમગ્ર વાતાવરણ પણ એક આલંબન બની શકે, ઉદ્દીપન બની શકે, એમ આલંબન પણ બની શકે, એવું આપણા કાવ્યાચાર્યોનું કહેવું છે. પણ આપણે ભરતના સૂત્રને કેન્દ્રમાં રાખ્યું છે. એટલે એ આલંબન માટે વ્યક્તિને અનિવાર્ય ગણે છે. આલંબન વ્યક્તિ જ હોય એમ નહીં, એ કોઈ પણ હોઈ શકે. એવા પછીના આચાર્યોના મત એ રાષ્ટ્રભાવના દ્રષ્ટાંતથી કે પછી એકાંતના માધ્યમથી એ લોકોએ પૂરા પાડ્યા કે કોઈનામાં પેલો દેશદાદ હોય અને એ રાષ્ટ્રપ્રેમ જન્મે તો એ ભાવ માટે કોઈ આલંબન છે જ નહીં. એના મનની અંદર રહેલી વૃત્તિ છે રાષ્ટ્રભાવના, એ પહેલાં વીર રસને જન્મ આવે, કોઈ યોદ્ધામાં જન્મ આવે. આપણા જે સ્વાતંત્ર્ય સેનાનીઓમાં જે વીર રસ જન્મ્યો હતો તેમાં શું હતું આલંબન? તો કે રાષ્ટ્રભાવના જ હતી, કોઈ વ્યક્તિ નહોતું, કોઈ વસ્તુ નહોતી. શાંત રસનું નિમિત્ત બને છે એકાંત કે ભાવ શૂન્યતા, એમાંય વ્યક્તિ નથી, એમાંય વસ્તુ નથી. આલંબન ન હોવા છતાંય એ પેલો ભાવને સક્રિય કરવામાં આ પરિસ્થિતિ, આ એકાંત, આ વાતાવરણ એટલે કે ઉદ્દીપન, એટલે ઉદ્દીપનને મહત્ત્વ આપે છે. આલંબન હોય અને ઉદ્દીપન ન હોય તો શક્ય છે કે રસ ન જન્મે. પણ એવું બને કેટલીક ઘટનામાં કે આલંબન ન હોય અને ઉદ્દીપન હોય તોય રસ જન્મે. એ મેં આ બે એક્ઝામ્પલ આપ્યા, રાષ્ટ્રભાવનાના માધ્યમથી વીર રસ અને ભાવ શૂન્યતા કા એકાંતના માધ્યમથી શાંત રસ જન્મી શક્યો. બરાબર. શૃંગાર રસમાં મેં તમને યુવતી કે યુવાનનું દૃષ્ટાંત આપ્યું. હાસ્ય રસમાં એ રીતે કોઈનો વિચિત્ર દેખાવ, વર્તન, ભાષા કે વ્યંગ વાણી નિમિત્ત બનતી હોય છે. અદ્ભુતમાં કોઈ એવું માયા વિલાસી કોઈ વિલક્ષણ વ્યક્તિ કે કોઈ સ્થળ હોય તો એ બને. રૌદ્રમાં કોઈ એવી કુટિલ કે ભયંકર વ્યક્તિ હોય એ એનું આલંબન બને. કરુણમાં કોઈ દીન, દુઃખી, શોષિત, પીડિત, રોગી એવી વ્યક્તિ હોઈ શકે. આ વસ્તુ ચોકસાઈપૂર્વક આ રસશાસ્ત્રમાં આઠેય રસના આલંબન વિશે આપણું આ રસશાસ્ત્ર ચર્ચા કરે છે. એટલે બહુ ઉપયોગી બને છે આ રસ નિષ્પત્તિની પ્રક્રિયામાં, આ વિભાવને સમજવામાં, એના આલંબન અને ઉદ્દીપનને સમજવામાં. ક્યારેક એવું બને મિત્રો કે એક જ પરિસ્થિતિ જુદી જુદી વ્યક્તિ માટે જુદા જુદા રસનો વિભાવ હોઈ શકે. એક્ઝામ્પલ આપું, દૃષ્ટાંત આપું. સીતાહરણનો પ્રસંગ તમે લો. રાવણ માટે વીર રસ છે, સાહસ છે, વીર રસ. તો પછી રામ માટે કરુણનો વિભાવ બને છે, સીતા વિયોગ. વરસાદ છે, ખેડૂત માટે આનંદની લાગણી લાવે છે, અને વિરહી છે, પ્રેમીજન છે, જેનું પ્રિય પાત્ર દૂર છે, એના માટે કરુણ રસનું નિમિત્ત બને છે. સુદામો એનું દારિદ્ર્ય એ કરુણનું નિમિત્ત બને. પણ પેલો સુદામો જ્યારે દ્વારિકામાં પ્રવેશે છે અને નગરવાસીઓ, દ્વારકાવાસીઓ એને જોઈને, એના હાવભાવ દેખાવ જોઈને જે હસે છે, મજાક મસ્કરી કરે છે, એ હાસ્યનું નિમિત્ત બને છે. એટલે એક જ પરિસ્થિતિ, એક જ વ્યક્તિ, જુદા જુદા રસનો વિભાવ હોઈ શકે. આ સમજવા માટે હવે વિભાવના બે પ્રકાર તમે સમજી લીધા. આલંબન કોઈક આધાર, કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ. ઉદ્દીપન એટલે વાતાવરણ, પરિસ્થિતિ, એકાંત વગેરે. હવે જે બીજો પ્રકાર આવે છે વિભાવ પછી, આમાં કીધું ને વિભાવાનુભાવ, વ્યભિચારી, સંયોગાત, રસ નિષ્પત્તિ. તો વિભાવાનુભાવ એટલે વિભાવ અને અનુભાવ, સામાસિક શબ્દ. વિભાવાનુભાવ આપણે છૂટા પાડીએ, વિભાવ અને પછી અનુભાવ. તો અનુભાવ શું છે? ભરત સરસ મજાની અનુભાવ વિશે એક સૂત્ર આપે છે કે અનુભાવો વિકારસ્તુ
ભાવસ સૂચનાત્મક અનુભાવો વિકારસ્તુ. ભાવસ સૂચનાત્મક. અનુભાવ એટલે કોઈની પાછળ હોવું, તે નેક્સ્ટ. અનુનો અર્થ જ કરણ અને અનુકરણ. કરવું એટલે કોઈ કાર્ય કરે એટલે એની જેવું જ કાર્ય કોઈ બીજું કરે તેને અનુકરણ કહેવાય. કોઈની પાછળ અનુ પ્રત્યય જ એ રીતનું છે. ભાવ ને આ પૂર્વ પ્રત્યય લાગ્યો છે, પૂર્વક છે ભાવનો. અનુભાવ, આ અનુભાવ એટલે કોઈકની પાછળ હોવું જોઈએ. વિભાવની પાછળ અનુભવ આવે છે, માટે આ સંજ્ઞા આને મળી છે. ખરી વાત. એટલે ભરતે આ અનુભાવને સમજાવતા એક સરસ મજાનો શ્લોક આપ્યો કે વાણી અંગ અને સત્વના અભિનયથી જેમાંથી અર્થ વિભાજિત થાય, જ્ઞાત થાય, તે વાણી અંગ ઉપાંગથી સંયુક્ત અનુભાવ કહેવાય છે. આ વાત એમણે કરી. આપણે આપણી સમજમાં આવે એ રીતે એને સમજીએ કે આપણા હૃદયમાં ભય, ક્રોધ આવો કોઈ ભાવ છે. મેં તમને કીધું 8 ભાવ સ્થાયી છે. એ જન્મે અને જન્મે ત્યારે ભાવ વિકૃતિની સાથે શારીરિક વિકાર, કંપ આવે, ગુસ્સો આવે, આંખ લાલ થઈ જાય, ધ્રુજારી આવે, કોઈક જડ થઈ જાય, આઘાત લાગે, કોઈ પડી જાય, મૂર્છા આવી જાય, પરસેવો વળી જાય, લાઈક ધીસ. આ જે શારીરિક વિકારો છે, બોડી ઇફેક્ટ્સ જેને તમે કહી શકો, શરીર પર જે એનું રિએક્શન આવે છે, ધેટ ઇઝ આ અનુભાવ છે. એમ કહી શકીએ કે ભાવના પ્રાગટ્ય સાથે અમુક શારીરિક ચેષ્ટાઓ થાય છે. એ ચેષ્ટાથી પેલો ભાવ બળકટ રીતે પ્રગટે છે. આ ચેષ્ટા એટલે અનુભાવ. દાખલા તરીકે મેં એક્ઝામ્પલ તમને આપ્યા, ગુસ્સે થયેલી વ્યક્તિની આંખો લાલ થાય, નસકોરા ફૂલે, હાથ પછાડે. આ ક્રોધરૂપી ભાવ વિકાર થયો. આ ક્રોધના અનુભાવ છે. ભયના પ્રાગટ્ય તાણે ફિકાશ થઈ જાય, રોમાંચ જન્મે, પરસેવો વળે. શૃંગાર સમયે પેલી નાયિકા તમે ફિલ્મમાં જોતી હશે, ભ્રુભંગ, આ નેણ છે એ વાંકા ત્રાસા કરે, કટાક્ષ કરે. તાડન, આ તાડન શબ્દનો અર્થ મને એક જ પ્રકારનો પહેલાં રામચરિત માનસમાંથી હતો, શરીફાબેન. તાડન કે અધિકારી, મારવું, એ અર્થમાં છે. પછી આ સંદર્ભે તાડન જોયું અને ફરીથી પાછો કોષ પાસે ગયો ત્યારે તાડન એટલે એક ધારું જોવું, એક ધારું નિરખવું, એવો એક અર્થ સાંભળ્યો. કટાક્ષ, આમ તમે એક ધારું કોઈ એક વસ્તુને સતત જોઈ રાખવા, શરીરની એક ચેષ્ટા છે. આ ચેષ્ટા અનુભાવો છે. આ અનુભાવોને અંગ્રેજી ભાષાના જે વિદ્વાનો છે એ એક્સપ્રેશન ઓફ ઇમોશન એવા શબ્દથી ઓળખાવે છે. એક્સપ્રેશન ઓફ ઇમોશન, લાગણીઓની અભિવ્યક્તિ, આપણે ગુજરાતીમાં એમ કહીએ. આપણી પાસે સંસ્કૃત નાટકો અને મહાકાવ્યો એટલા બધા સમૃદ્ધ છે કે એમાંથી આપણને દ્રષ્ટાંતો મળી રહે છે. એટલે આપણને પાંડુનું દ્રષ્ટાંત આ કાવ્યાચાર્યો આપે કે વસંત વૈભવ એ વિભાવ છે અને એને જે રોમાંચ થવો આ વસંતથી એ અનુભાવ છે. આ અનુભાવ એ ભાવનનું સાધન છે ભાવક માટે, જે ભાવ વિશેષનું અનુભાવન કરાવે છે. અર્થાત અનુભાવ એ ભાવનના આશ્રય રૂપ છે, આલંબન વિભાવ રૂપ જેને કહી શકીએ. વ્યક્તિઓની ચેષ્ટા કે બાહ્ય વિકારો છે. એટલે કે અનુભાવ જે આપણે કહીએ છીએ ને એ ભાવના આશ્રયરૂપ વ્યક્તિની ચેષ્ટા કે બાહ્ય વિકારો છે. આ અનુભાવને આપણા આચાર્યોએ 4 પ્રકારમાં વહેંચ્યા છે. પ્રકાર, પછી પેટા પ્રકાર, પછી પેટા પ્રકારના પણ પેટા પ્રકારો, 4 પ્રકાર અનુભાવોના. નાટ્યશાસ્ત્ર યાદ રહે, નાટ્યશાસ્ત્રને કેન્દ્રમાં રાખીને ભરતે આ ચર્ચા કરી છે, આ વિભાવના વિકસાવી છે. એ મેં તમને પહેલાં જ કીધું કે હું બોલી રહ્યો છું અને મારા શરીરના હાવભાવ છે, એટલે મારી વાણીનો એક અર્થ છે,
એ અર્થને પુષ્ટ કરે છે મારા આંગિક અભિનય, મારા શરીર, મારા મુખ, મારી ચક્ષુ, મારા મુખના હાવભાવ, મારી બોડી લેંગ્વેજ આપણે જેને કહીએ છીએ, આ બધું ભરે છે. નાટકો તમે જોયું હશે, ફિલ્મ જોયું હશે, તો ફિલ્મનું બેકગ્રાઉન્ડ પણ એટલું જ વેલ્યુએબલ છે. એ પણ ઘણું ઘણું સૂચવે છે. રંગભૂમિ તમે જો નાટકો જોયા હોય તો એનું બેકગ્રાઉન્ડની અંદર પડદા હોય છે, અથવા તો એને 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 પ્રોપર્ટી કહે નાટકની પરિભાષામાં. રંગ સજ્જાય એને એમ કહેવાય એવું છે. રંગમંચ પર જે સજાવટ કરવામાં આવી છે, લાઇટ પણ એમાં આવી જાય, કે ફેડ થતી લાઇટ હોય, અથવા તો લાલ પ્રકાશ હોય, લીલો પડતો હોય, ઉજાસફૂલ હોય, અંધકાર હોય, ઝાંખો પ્રકાશ હોય, કોઈ એંગલથી કોઈ એક પાત્ર ઉપર જ ફોકસ કરવામાં આવતું હોય. ધીસ ઇઝ ઓલ્સો વેલ્યુએબલ. આનું પણ મૂલ્ય છે, આનો પણ એક અર્થ છે. એ પણ ઘણું ઘણું સૂચવે છે, પેલા ભાવને પુષ્ટ કરવામાં ઉપયોગી નીવડે છે. રસના જન્મવામાં બધા નિમિત્ત છે, અનુભવ. અને એના 4 પ્રકાર. એ 4 પ્રકારમાં પહેલો આંગિક અથવા તો કાયિક, અંગ અથવા તો કાયા, એના ઉપરથી બનેલા 2 શબ્દો, આંગિક અથવા કાયિક. એમાં મેં તમને કીધું શારીરિક અંગની ચેષ્ટા, હાવભાવ, ક્રિયા. દાખલા તરીકે આંખમાં આંસુ આવે તે કરુણનો આંગિક અનુભવ થયો. બીજો વાચિક, બોલી રહ્યો છું, વ્યક્તિ પોતાના ઉચ્ચારથી, ઉક્તિથી, સંવાદથી, વાર્તાલાપથી, વ્યાખ્યાનથી પોતાની ભાષા અને ભાષામાં પ્રયોજી જતા કાકુ દ્વારા. આ કાકુ તમને તમારા સર મેડમ સમજાવી દેશે. વોટ ઇઝ ધ કાકુ? કોઈ વિશેષ અર્થ સૂચવતો વ્યંગાત્મક રીતે જ્યારે વાત કરવામાં આવે, વાણીનો એક 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 લહેકો કાકુ, એ કાકુ વાણી. વાચિક, આંગિક, પછી વાચિક, પછી આહાર્ય. આહાર્ય મેં કીધું ને, પ્રોપર્ટી પણ આવે, વેશભૂષા આવે, અલંકાર આવે. રામનું પાત્ર ભજવતો રામાયણ સિરિયલનો અરુણ ગોવિલ એ જાહેર જીવનમાં કે વ્યક્તિગત જીવનમાં પેન્ટ, શર્ટ, ટાઈ કે કોટ જે પહેરે તે સૂટ બૂટમાં હોઈ શકે, લહેંગો કે લુંગીમાં પણ હોઈ શકે. રામનું પાત્ર ભજવતા વખતે એને ક્લીન સેવ થવું પડે, એને માથે મુગટ પહેરવો પડે, એને અલંકારોથી શોભિત હોવું જોઈએ. અને રાજાને શોભે તેવા વસ્ત્રો અથવા તો સંન્યાસીને શોભે એવા વસ્ત્રો અંગીકાર કરવા પડે. રામ લાગે, ધનુષ રાખવું પડે, ગદા ન રખાય, ધનુષ્ય. આ આહાર્ય છે. આ બધું સૂચવે છે, ખબર છે. એમાં પ્રકાશ પણ આવી જાય. સ્ટેજ પ્રોપર્ટી મેં તમને કીધું ને, આ બધાનો સમાવેશ આહાર્યમાં થાય છે. અને ચોથો પ્રકાર આપણા આચાર્યોએ અનુભવનો જે ગણાવ્યો એ છે સાત્વિક. આમ તો સત્વનો અર્થ મન છે, પણ મન દ્વારા શરીર પર જે થાય છે એની વાત કરવા માગે છે. એટલે સૂક્ષ્મ ભાવો એમ કહીએ. સાત્વિકને આપણે સૂક્ષ્મ ભાવો અથવા મન દ્વારા તન સાથે સંકળાયેલા એવા ભાવો તમે ગણાવી શકો. આવા ભરત મુનિએ 49 આમ તો આવા સાત્વિક ભાવો તો 8 જ છે, પણ એ જે 8 ભાવો છે, એ જે ભરત મુનિએ 49 ભાવો સૂચવ્યા, 49 માના છે. 8 આપણે સ્થાયી ભાવ જોયા, 33 સંચારી ભાવો જોયા, અને પછી જે 8 વધ્યા એ 8 એ આ સાત્વિક ભાવો છે. એટલે મનમાંથી પ્રગટેલા, મનના પ્રભાવમાંથી આવેલા અને શરીરની સાહજિક ક્રિયા દ્વારા વ્યક્ત થતા જે ભાવ છે એ આ સાત્વિક ભાવો છે. નાટકમાં આ સત્વ એટલે કે સાત્વિક ભાવોની ખૂબ આવશ્યકતા છે મિત્રો. નટ પોતે એને અભિનય કરવાનો છે રંગભૂમિ પર, એટલે એણે પોતાના પાત્રની ભૂમિકા સાથે તાદાત્મ્ય સાધવા માટે, એકરૂપ થવા માટે, એ પાત્ર લાગવું જોઈએ જે ભજવી રહ્યો છે તે. એ ભાવ એટલા માટે આ જરૂરી છે, સાત્વિક ભાવો. આ સ્તંભ અલમ સ્થિરથી જવું, સ્વેદ પરસેવો, રોમાંચ, સ્વરભંગ, વેપથું એટલે કંપન, વિવર્ણતા ફિકાશ, આંસુ, અને 8મો એટલે પ્રલય. પ્રલય એટલે મૂર્છા. પ્રલય એટલે પેલો પ્રલયનો અર્થ જે આપણી પાસે છે તે નહીં. ફરીથી 8 ભાવ: સ્તંભ, સ્વેદોથ રોમાંચ, સ્વરભંગોથ વેપથુ,
વૈવર્ણ્યમ અશ્રુ પ્રલય ઇત્યષ્ટો સાત્વિકા સ્મૃતા. આ 8 સાત્વિક ભાવ છે. સ્તંભ, સ્વેદ, રોમાંચ, સ્વરભંગ, વ્યપથુકેતા કંપન, વિવર્ણતા, આંસુ અને પ્રલય કહેતા મૂર્છા. આ 8 સાત્વિક ભાવો નાટક માટે ખાસ જરૂરી છે. હવે આપણે રસ નિષ્પત્તિના જે આંતર કારણો છે એ પર આવ્યા. 33 ભાવ પહેલાં આપણે સમજી લીધા. એ કઈ રીતે ઉદ્દીપન થાય છે એ પણ આપણે સમજી લીધા. અને હવે એ દ્વારા આ ત્રિભાવ દ્વારા વિભાવ, વાનુભાવ, વ્યભિચારી, સંયોગાત, એના સંયોગથી રસ નિષ્પત્તિ, રસ નિષ્પન્ન થાય છે. આને સમજવાનું છે કઈ રીતે એ સંયોગાય છે, કઈ રીતે નિષ્પન્ન થાય છે. સર્જક છે એ શબ્દ દ્વારા અને નાટ્યકાર છે એ નટના પેલા વાચિક આંગિક અભિનય દ્વારા વિભાવ, અનુભાવ અને સંચારી ભાવની સામગ્રીનો વિનિયોગ કરે છે, સંયોગે છે અને પછી રસ નિષ્પત્તિ થાય છે. ભરત મુનિએ આ માટે એક પાનક રસ, શરબત એનું દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ ખાંડ, મીઠું, લીંબુ, પાણી આ ચારેય જુદા પદાર્થ છે અને ચારેયને એનો પોતીકો સ્વાદ છે. પણ તમે પાણીમાં બધું આ મિક્સ કરી હલાવી નાખો અને પછી તમે પીવો અને જે જુદો નોખો પાંચમો સ્વાદ મળે એ સ્વાદ એટલે આ રસ. એનો દ્રષ્ટાંત આપી અને વાત કરે છે. હવે આપણે આ ભરતના રસસૂત્રને સવિગત સમજીશું. આ રસસૂત્ર અંગે જે વિવિધ વાદ અસ્તિત્વમાં આવ્યા, 4 મુખ્ય વિદ્વાનોએ આ મતની બહુ ગંભીર ચર્ચા કરી, આલોચના કરી. એ 4 મતને આપણે જરા જુદી રીતે એટલે કે એક નવા વ્યાખ્યાનમાં સમજવાનું રહેશે. કારણ કે અહીંયા એક લગભગ પોણો કલાક થવા આવ્યો છે. એટલે રસ નિષ્પત્તિ કઈ રીતે થાય છે અંગેના આ આપણા બીજા આચાર્યો છે ભટ્ટ, લોલટ, શંકુક, નાયક, અભિનવગુપ્ત, ભટ્ટતૌત, આ બધાના મતો આપણે જાણીશું. રસ અને રસાભાસ અને રસ વિઘ્ન એ શું છે એની વિશે પાર્ટ 2 એટલે કે બીજા ભાગમાં આપણે સમજીશું. આભાર વિભાગનો, વિભાગના અધ્યાપક મિત્રોનો અને વિદ્યાર્થીનો. થેન્ક યુ વેરી મચ.